નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ ધોરણ 7 તેની અંદર ગણિત. તેમાં પહેલું છે આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાની સમાંતર રેખાની રચના કરવી. આપણને રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, ત્રિકોણ કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, બધી જ માહિતીની ખબર છે, બરાબર. તો હવે એનાથી આપણે થોડુંક આગળ શીખવાનું છે. અહીંયા આપણે રચના દોરવાની આવશે, એટલે કે આપણને જે કંઈક કીધું હોય એના આધારે આપણે કંઈક આકાર બનાવવાના આવશે, જેમ કે રેખાખંડ દોરવાનો, રેખા દોરવાની, બે સમાંતર રેખા દોરવાની, કે એમાંથી લંબ આવતો હોય અથવા તો ત્રિકોણની રચના કરવાની, એવું બધું છે આ પ્રકરણમાં. આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરશું એમ આવશે. હવે અહીંયા આપેલ રેખા પર ન હોય એવું એક બિંદુ લેવાનું છે અને એ બિંદુમાંથી એક આપેલી જે રેખા છે એમાંથી સમાંતર રેખા પસાર કરવાની છે. તો એના માટે અલગ અલગ સ્ટેપ આવશે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એ જોતા જઈશું. અહીંયા પેલું છે પગથિયું 1. એક રેખા એલ રેખા લીધી છે અને એલ નામ આપ્યું છે અને તેની બહાર એક બિંદુ એ લ્યો. સૌથી પહેલા શું કરવાનું, તો કે એક રેખા લેવાની અને એની બહાર બિંદુ એ લેવાનું. અહીંયા જો તો આ રેખા એલ છે, આ એલ નામ આપ્યું, રેખા છે એટલે બંને બાજુ તીર આવશે અને એની બહારનું બિંદુ આ છે એ આપણે અહીંયા એ લીધું. ત્યારબાદ છે પગથિયું નંબર 2. એલ પર કોઈ પણ બિંદુ બી લ્યો, એ અને બી ને એ સાથે જોડો. એલ પર કોઈ બિંદુ બી લો, દાખલા તરીકે આપણે અહીંયા બી બિંદુ લીધું, તો બી અને આ એ છે એ બંનેને ફૂટપટ્ટીની મદદથી જોડી નાખવા. તમારે સાથે સાથે ગણિતની નોટમાં લખતું જવાનું છે અને પેન્સિલથી આકૃતિ છે એ દોરવાની છે, પેનથી નહીં. ત્યારબાદ છે પગથિયું 3. બી ને એટલે કે આ બી છે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ દોરો. આ બી ને કેન્દ્ર લેવાનું, દાખલા તરીકે અહીંયા આપણે પરિકરની અને આ પેન્સિલ છે, અનુકૂળ ત્રિજ્યા લેવાની એટલે થોડીક ત્રિજ્યા લેવાની અને આ એલ છે એને સી માં આમ આમ કરીને આમ છે એ ચાપ પાડવાની રહેશે. તમારે જ્યારે આ પાઠ નું લેસન કરવા બેસો ત્યારે પરિકર, પેન્સિલ, ફૂટપટ્ટી, ઇરેઝર બધું જોડે લઈને જ બેસવાનું. જે એલ ને સી માં અને રેખાખંડ બી એને ડી માં કાપે છે. અહીંયા આપણે જોઈએ તો આ રેખા એલ, આ બિંદુ એ, આ બિંદુ બી, બંનેને જોડ્યા. હવે અહીંયા પરિકરની અણી રેખી અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ દોરી, તો આ ચાપ આવી છે, આ ચાપ છે એ આ રેખાખંડ એલ ને ક્યાં છેદશે, તો કે અહીંયા સી નામ આપ્યું અને આ રેખાખંડ એ બી છે, અહીંયા તીર નથી એટલે આને શું કહેવાય, રેખાખંડ કહેવાય. એ ક્યાં છેદે છે, ડી માં. ત્યારબાદ છે પગથિયું 4. હવે એને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાવાળી ચાપ EF રચો જે રેખાખંડ AB ને G માં મળે છે. પહેલા જેટલી પરિક્રમા ત્રિજ્યા લીધી હતી એટલી જ ત્રિજ્યા લઈ, જેમ પહેલા બી ને અહીંયા રીતે ચાપ માર્યો તેવી રીતે અહીંયા એ ને ચાપ મારવાનું, જે રેખાખંડ બી એ છે ને ક્યાં છેદે છે, G માં. હવે પરિકરની અણી સી પર મૂકો અને પેન્સિલની અણી ડી પર આવે તેટલું પરિકર ખોલો. છેલ્લે શું કરવાનું છે, તો કે આ સી થી આ ડી વચ્ચેનું જે અંતર છે એટલું અંતર ત્યાં અહીંયા પરિકરની અણી મૂકવાની, અહીંયા પેન્સિલની અણી મૂકવાની, એટલું પરિકર છે આપણે ખોલવાનું. ત્યારબાદ પગથિયું 6. ત્રિજ્યા જેટલી જ રાખી જી ને કેન્દ્ર લઈ રેખાખંડ એ બી ને જે બાજુએ સી છે, રેખા એ બી ને જે બાજુએ સી છે તેની વિરુદ્ધ બાજુએ ચાપ રચો જે ચાપ EF ને H માં છેદે. હવે સી નો અણીનું જેટલી પહેલા ત્રિજ્યા લીધી હતી આપણે આ ડી અને સી, એટલે એટલી ત્રિજ્યા લઈ અને સી ને કેન્દ્ર બનાવવાનું અને અથવા તો જી ને કેન્દ્ર બનાવવાનું અને આ જે છે એને ચાપ મારવાની E અને F ની વચ્ચે, એટલે આ અહીંયા મળે એટલે અહીંયા શું મળ્યું, રેખાખંડ H. હવે રેખાખંડ AH ને જોડો અને રેખા એમ મેળવો. હવે અહીંયા આપણે આ ચાપ છે અહીંયા મળી H, તો આ H ને એ છે એને જોડી નાખવાનું એટલે આપણને નવી રેખા મળી. એ કઈ થઈ, એમ. અહીંયા બે ખૂણા બને છે, ખૂણો ABC, આ ખૂણો AB અને C, અને બીજો ખૂણો બને છે BAH, બરાબર. એક આમ બને છે અને એક આમ બને છે, એટલે એક અહીંયા ખૂણો મળે અને એક અહીંયા ખૂણો મળે, બંને ક્રોસમાં ખૂણો મળે છે, જેને કેવી જોડ કહેવાય, યુગ્મકોણની જોડ કહેવાય. આપણને યુગ્મકોણ, રેખિક કોણ, પૂરક કોણ કોને કહેવાય એ બધી ખબર છે, બરાબર. લઘુકોણ, કાટકોણ, ગુણકોણ તો જાણતા જ હશો. ઝેડ આકાર બને છે
અને બંને કૌંસમાં ખૂણા છે, આપણને ખબર છે યુગ્મ કોણ કહેવાય. અને અહીંયા બે રેખા એમ સમાંતર, રેખા એલ, આ જે બે ઉભા લીટા છે એ સમાંતરની નિશાની છે, પણ આપણને ખ્યાલ છે આ એલ અને એમ ને કેવા છે, સમાંતર છે. ત્યારબાદ છે સ્વાધ્યાય 10.1. અહીંયા આજે પ્રશ્ન 1 છે કે રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લ્યો. C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. આપણને કીધું છે કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો, એટલે આપણી પાસે હોવું જોઈએ. અને અહીંયા રચનાના મુદ્દા લખવાના છે. રચનાના મુદ્દા એટલે કે આપણે કઈ રીતે આકૃતિ દોરી તેના વિશે આપણે લખવું જરૂરી છે. આપણે પહેલો રચનાનો મુદ્દો છે જોઈએ અને એના આધારે કઈ રીતે આકૃતિ દોરાણી છે એ શીખીએ. રેખા AB દોરો. આ રેખા આપણે દોરી A અને B. રેખા AB રેખાની બહારના ભાગમાં એક બિંદુ C લ્યો. આ રેખા AB દોરી છે જેના બહારના ભાગમાં બિંદુ C લીધું છે. AB રેખા ઉપર કોઈ એક બિંદુ D લ્યો અને CD ને દોરો. આ એક બિંદુ D લીધું છે અને આ C અને D ને જોઈન્ટ કરી દીધા છે. D ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે રેખા AB ને Xમાં અને CD ને Yમાં છેદે. આ D ને કેન્દ્ર લઈ એક ચાપ દોર્યું જે અહીંયા રેખા AB છે એને Xમાં છેદે છે અને CD છે એને Yમાં છેદે છે. તે જ રીતે આ C ને કેન્દ્ર લઈ એક ચાપ દોરવાનું છે. આ ચાપ દોર્યું છે CD ને P બિંદુમાં છેદે છે. P ને કેન્દ્ર લઈ XY જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને Qમાં છેદે. હવે આ X અને Y ની જે લંબાઈ છે એટલી માપ લેવાનું છે પરિકરનું અને P ને કેન્દ્ર રાખી અને ચાપ દોરવાનું છે જે અહીંયા અગાઉનું જે ચાપ છે ત્યાં મળે છે. આ બંને ચાપ ભેગા થયા તે કેવું બિંદુ આપો છો. C અને D જોડી અને રેખાખંડ M રચો. M રેખાખંડ સમાંતર રેખા AB. હવે Q અને C છે એને જોડી દેવાનું છે એટલે M અને L બંને કેવા થઈ ગયા, સમાંતર થઈ ગયા. આપણે આગળમાં જે પગથિયા શીખ્યા એવા પ્રકારની જ આ રચના છે એ છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. રેખા L દોરો. Lના કોઈ પણ એક બિંદુ આગળ L અને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ X લ્યો જે L થી 4 સેમી દૂર હોય. X માંથી L ને સમાંતર રેખા M દોરો. આવું છે, આવું આપણે દોરવાનું છે, બરાબર. અહીંયા શું કીધું છે તો કે કોઈ પણ રેખા L લીધી છે. આ L ના કોઈ એક બિંદુ આગળ X ને લંબ રેખા દોરો. એટલે કે આ L રેખા છે, અહીંયા આપણે Y બિંદુ લીધું છે. હવે Y છે એને લંબ રેખા એટલે કે આ ઊભી લાઈન દોરી એને લંબ રેખા કહેવાય અને આડી લાઈન હોય એને સમાંતર રેખા કહેવાય, બરાબર. આ લંબ રેખા પર કોઈ એક બિંદુ X, દાખલા તરીકે અહીંયા આપણે કોઈ બિંદુ X લીધું છે. હવે L થી 4 સેન્ટીમીટર દૂર, આ L છે એનાથી 4 સેન્ટીમીટર દૂર અને આ X માંથી પસાર થતી હોય એવી સમાંતર રેખા આપણે દોરવાની છે. તો અહીંયા Y લીધું, અહીંયા X લીધું, બરાબર. આ બંનેની મદદથી 4 સેન્ટીમીટર દૂર આપણે સમાંતર રેખા છે દોરી છે. જે રચનાના મુદ્દા હું તમને કહું તો રેખા L દોરો. તેની ઉપર એક બિંદુ Y લ્યો. દાખલા તરીકે હું દોરું છું તો આ રેખા કઈ છે, L. એની ઉપર અહીંયા બિંદુ Y. રેખા L પરના બિંદુ Y આગળ 90 અંશનો માપનો ખૂણો બનાવતો લંબ રચો. 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રચવાનો એટલે આ ખૂણો કેવો થાય, 90 અંશનો. આ લંબ રેખા પરનું બિંદુ X એવું લ્યો કે જેથી Yx બરાબર 4 સેન્ટીમીટર થાય. હવે અહીંયા આપણે બિંદુ X લેવાનું છે, બરાબર. એ કેવું લેવાનું છે તો કે આ અંતર છે કેટલું થવું જોઈએ, 4 સેન્ટીમીટર. આપણે ફૂટપટ્ટીની મદદથી માપીને 4 સેન્ટીમીટર હોય ત્યાં આપણે નિશાની કરવાની અને ત્યાં X એવું નામ આપી દેવાનું. X બિંદુએ XY રેખાખંડ ઉપર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો. એટલે કે આ L સમાંતર એમ આપણને મળી જશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P લો. P માંથી L ને સમાંતર રેખા M દોરો. હવે P ને L પરના કોઈક બિંદુ Q સાથે જોડો. M પર કોઈ પણ બિંદુ R લ્યો. X માંથી
PQ ને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા L ને Sમાં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે? અહીંયા આપણને કીધું છે કે રેખા L દોરો. આપણે રેખા L દોરી. રેખા Lની બહારની બાજુએ બિંદુ P લ્યો. દાખલા તરીકે અહીંયા આપણે આ બિંદુ P છે એને લીધું છે. રેખા L પર બિંદુ Q લ્યો. હવે P છે એની એક્ઝેક્ટ સામે રેખા L છે ને આપણે બિંદુ Q લેવાનું છે અને P અને Q ને અહીંયા આપણે આમ જોડી દીધો છે. P બિંદુમાંથી પસાર થતી L ને સમાંતર M રેખા દોરો. આ P બિંદુમાંથી પસાર થતી એટલે અહીંથી પસાર થતી આ રેખા આપણે દોરી જેને M નામ આપ્યું. રેખા M પર બિંદુ R લ્યો. હવે આ શું છે? રેખા M છે એના પર બિંદુ કયું લીધું છે આપણે? R. જેમ અહીંયા Q લીધું તો એમ અહીંયા R લીધું. હવે PQ ને સમાંતર RS દોરો. અહીંયા L બિંદુ ઉપર એક બીજું બિંદુ લીધું S. હવે આ PQ છે એને સમાંતર રેખા આ થઈ રેખા RS જે રેખા L ને S માં છેદે છે. હવે L સમાંતર M છે તેથી RP સમાંતર SQ છે. વળી PQ બરાબર RS છે દોરેલ છે. માપેલ ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા જુઓ તો આ રેખા L M અને આ રેખા L બંને કેવી છે? L સમાંતર M. પછી આ PQ અને RP એ પણ બંને કેવી છે? સમાંતર. પછી આ PR અને QRS એ પણ કેવી છે? સમાંતર. બધી બાજુઓ એક સરખી છે બરાબર. અને અહીંયા કેવો આકાર બને છે? તો કે PQRS એટલે કેવો ચતુષ્કોણ? અહીંયા ચતુષ્કોણની નિશાની છે. આ ચતુષ્કોણની નિશાની કહેવાય. કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે ચારે બાજુઓ કેવી હોય? એક સરખી હોય. ત્યારબાદ છે જેવી રીતે આપણે સમાંતર રેખાની રચના કરી તેવી રીતે આપણે કરવાની છે. ત્રિકોણ બનાવવાનું છે બરાબર. તો 10.3 ત્રિકોણની રચના. ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસમૂહ કોણના માપનો સરવાળો સમાન હોય છે. ત્રિકોણ નાનો ત્રિકોણ હોય કે મોટો ત્રિકોણ હોય બરાબર, બધી જ ખૂણાના માપ કેવા હોય? સરખા હોય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ 180 હોય છે. આ આપણે યાદ રાખવાનું છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. આપણને ખબર છે ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ. દાખલા તરીકે અહીંયા ત્રિકોણ છે તો આની લંબાઈ અને આની લંબાઈનો સરવાળો કરીએ તો આ લંબાઈ કરતાં કેવો હોય? હંમેશા વધારે હોય. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ કેમ દોરાય? તો કે આમ કરીને આવી રીતે. તો આ કાટકોણ ત્રિકોણ છે આને શું કહેવાય? કર્ણ. તો આ રેખા અને આ રેખા બંનેનો વર્ગ કરીએ તો આના જેટલો આપણને મળે છે બરાબર. આ વર્ગ આ બાજુનો અને આ બાજુનો વર્ગનો સરવાળો કરીએ તો આપણને કર્ણના જે વર્ગ હોય એટલો બનતો હોય છે. અહીં લખ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. અહીંયા ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી. બા 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 શરત. બા 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 શરત એટલે બાજુ 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 શરત. જે આપણે સ્વાધ્યાય 10.2 છે એમાં જોવાનું છે આપણને ત્રિકોણ છે એની આ ત્રણેય બાજુની લંબાઈ આપી દીધેલી હોય એના આધારે સ્કેલની અને પેન્સિલની મદદથી આપણે ત્રિકોણ છે એની રચના કરવાની હોય છે. તો આપણે અહીંયા સુધી રાખીએ. વધુ ત્રિકોણની રચના કઈ રીતે કરવી તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.